ભાઈ અમે બનાવ્યો હતો રક્ષાબંધનના તહેવાર માટે પ્યોર અમૂલ ઘીમાં મોહનથાળ. મોહનથાળ બનાવવા માટે લોટમાં ઘી અને દૂધ નાખીને લોટને સારો મિક્સ કરી લીધો. પછી તેને ચાળણાની મદદથી ચારી લીધો. પછી તેને ગરમ ઘીમાં નાખીને શેકવાનું ચાલુ કરી દીધું. મોહનથાળ બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું કે લોટ કાચો ના રહી જાય. ખાઓ માં કસમ. લોટ આવો બદામી કલરનો દેખાય એટલે લોટ શેકાઈ ગયો છે. પછી અમે બીજી બાજુ મધુર ખાંડમાં ચાસણી બનાવવાનું ચાલુ કરી દીધું. ચાસણી કમ્પ્લીટ બની જાય એટલે તેને શેકેલા લોટમાં મિક્સ કરીને તેમાં ઇલાયચી પાવડર નાખ્યો. તો ભાઈ આ મોહનથાળને આપણે ઠંડો થવા દઈશું. પછી તેને પ્લેટમાં ભરીને ઉપર પિસ્તા કતરણ અને બદામ કતરણ લગાવી દીધી. તો ભાઈ આ મોહનથાળ તૈયાર છે. અને જો તમારે પણ રક્ષાબંધનના તહેવાર માટે અમારો બનાવેલો મોહનથાળ જોઈતો હોય તો બારેજા પ્રકાશ હાઈસ્કૂલની સામે મળી જશે. તો ભાઈ પહોંચી જ જજો હો.